શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા, નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે માયાબેન, શાહ સમાજમાંથી આવે છે. આ બેનને ખાલી શાહ સમાજમાં જ લગ્ન કરવાના છે. પહેલી વાર લગ્ન કરવાના છે. આની પહેલા ક્યાંય લગ્ન થયા નથી. ઉંમર 28 વર્ષ છે. 12મું પાસ કરેલું છે અને અમદાવાદમાં રહે છે. બરાબર. અને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારા આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે. કોઈ બીજાને ફોન ના કરી દેતા. ઘણા લોકો કોઈ બીજાને ફોન કરી દેશે પછી પેલાનો ફોન મારામાં આવે પછી મને કે મૌલિકભાઈ તમારા કસ્ટમર આમ છે ને આમ છે. મેં કીધું કસ્ટમરને હું સમજાવી દે, એ વિડીયોમાં હું કહી દે. તો જો મારો નંબર આ છે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાને ફોન ના કરી દેતા. ઘણા લોકો કોઈ બીજાને ફોન કરી દે પછી પેલો ફોન કરી મને કે ભાઈ શું થાય છે આ બધું, કે ભાઈ તમે ક્યાં નંબર કયો ડાયલ કરી દો છો. જો જોઈ લો ફોટો ઉપર તમને જે સ્ક્રીન ઉપર ફોટો દેખાઈ રહ્યો છે એક બેન, એ બેનનું નામ છે માયાબેન, જે શાહ સમાજમાંથી આવે છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. આની પહેલા ક્યાંય લગ્ન થયા નથી. 28 વર્ષ ઉંમર છે. 12મું પાસ કરેલું છે. અમદાવાદમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન ના થાય. ઘણા લોકો મને કે મારું કરાવી દો, મારું કરાવી દો, મારું કરાવી દો, મારું કરાવી દો. હવે ભાઈ તારું કેવી રીતે કરાવવું? કે પાત્રને ગમવું તો જોઈએ. પાત્રને ના ગમે તો શું કરું? કે હું કોઈ જબરજસ્તી કોઈના જોડે લગ્ન થાય? કોઈ મનના માલિક થવાય? કોઈ પાત્ર એમ કે ભાઈ મારે કરવું છે તો આપણે આગળ વાત વધારી દઈએ. પાત્ર જ ના પાડે તો આપણે શું કરીએ? તો જોઈ લો, તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે માયાબેન, શાહ સમાજમાંથી આવે છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. હજુ સુધી એકે વાર લગ્ન થયા નથી. 28 વર્ષ ઉંમર છે. 12મું પાસ કરેલું છે. અમદાવાદમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરતા. આપણે એટલા માટે મૂકીએ છીએ કે જેથી આ બેનને સારું પાત્ર મળે. યાદ રાખજો, બેનનું નામ છે માયાબેન, શાહ સમાજમાંથી આવશે. ખાલી શાહ સમાજમાં જ લગ્ન કરવાના છે, બીજી કોઈ સમાજમાં કરવાના નથી. 28 વર્ષ ઉંમર છે. 12મું પાસ કરેલું છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે 9313533149. સાંભળ્યો ન હોય તો સાંભળી લેજો. 9313533149. નામ છે બેનનું માયાબેન. કોઈ નામ ના સાંભળ્યું તો સાંભળજો ભાઈ. ઘણા લોકો કે મને તો ખબર જ પડતી નહીં, તમે નામ બોલે. નામ જોઈ લો, નામ સાંભળી લો. લખેલું જ છે અહીંયા સ્ક્રીન ઉપર. માયાબેન શાહ સમાજમાંથી આવે છે. 28 વર્ષ ઉંમર છે. પહેલી વાર લગ્ન કરવાના છે. અમદાવાદમાં રહે છે. શાહ સમાજમાં લગ્ન કરવાના છે. પાત્ર એવું શોધી રહ્યા છે કે જે સારી નોકરી કરતું હોય, સરકારી, 22 થી 23 ઉંમર હોય, યા તો 28 29 ઉંમર હોય સારી એવી છોકરાની, અને પગાર સારો એવો હોય, મતલબ કેટલો 40 આસપાસ હોય બેનનો, હા ભાઈનો હોય. અને એવો કોઈ છોકરો હોય જે શાહ સમાજમાંથી આવતો લગ્ન કરવા માંગતો હોય તો આ બેન છે અત્યારે અર્જન્ટ વાળા, જેમને શાહ સમાજમાં કરવાના છે લગ્ન. જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહી છે એમને લગ્ન કરવાના છે. યાદ રાખજો, કોઈ બીજા બેન નથી. જે સ્ક્રીન ઉપર દેખાય એ જ છે બેન, બીજા કોઈ લગ્ન કરવા વાળા નથી. એટલે કોઈ ઘણા લોકો કે ભાઈ તમે ફોટો આ ફોટો દેખાઈ રહ્યો છે એ જ બેન છે, બીજા કોઈ બેન નથી. નામ છે માયાબેન અને શાહ સમાજમાંથી આવે છે. 28 વર્ષ ઉંમર છે. 12મું પાસ કરેલું છે. અમદાવાદમાં રહે છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના ડાયલ કરી દેતા. ઘણા લોકો તો એમ જ કે ભાઈ મેં તો તમને ફોન કર્યો, કોઈ બીજા ભાઈ બોલતા હતા. કોઈ બીજા ભાઈ જ બોલે ને ભાઈ, તું નંબરમાં 1-2 આંકડામાં ભૂલ કરતો હોય, કદાચ 9 ની જગ્યાએ 14 લગાવી દે તો 14 ની જગ્યાએ 15 લગાવી દે તો અમે શું કરીએ યાર? બરાબર. નંબર મારો આ જ છે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો. નામ છે માયાબેન અને શાહ સમાજમાંથી આવે છે. 28 વર્ષ ઉંમર છે. 12મું પાસ કરેલું છે. બેન એવું પાત્ર શોધી રહ્યા છે જે સરકારી નોકરી કરતું હોય અને સારો એવો પગાર હોય અને 40,000 જેવો પગાર હોય અને સારો દેખાવડો છોકરો હોય.
અને એના જોડે લગ્ન કરવાના છે. જો તમે શાહ સમાજમાંથી આવો છો તો આ બેન અત્યારે અર્જન્ટ વાળા છે, અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313353349. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને જે લોકોનું આપણા ત્યાં પાકું થઈ ગયું છે અને જો તમે છૂટાછેડા લેવા માંગો છો તો હવે આપણે છૂટાછેડા કરાવવાનું બી ચાલુ કરી દીધું છે. તમારી જોડે 4 લાખ રૂપિયા છે તો 4 લાખ રૂપિયા ભરી અને છૂટાછેડા કરી શકો છો છોકરી જોડે, ગમે એવી છોકરી હશે તો. બરાબર, 4 લાખ રૂપિયા ભરી અને છૂટાછેડા કરી શકો છો. જાહેર સૂચના, જો તમે એકવાર લગ્નનું કર્યું પાકું અને પછી 2-3 મહિના કે 4-5 મહિના વર્ષ પછી બી તમે પાછું છૂટાછેડાની માંગ કરશો તો તમારી જોડે 4 લાખ રૂપિયા લેવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, કોઈને છોડવામાં નહીં આવે. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરતા. બેનનું નામ છે માયાબેન, શાહ સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે, આની પહેલાં ક્યાંય લગ્ન થયા નથી. 28 વર્ષ ઉંમર છે, 12મું પાસ કરેલું છે, અમદાવાદમાં રહે છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, લગ્ન કરવા હોય તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. મિત્રો, આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં 1-2-3 લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ તમારા માટે ખરીદી શકો છો. વધુ જાણકારી માટે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. બરાબર, શાહ સમાજવાળા જ કોલ કરજો, બીજા કોઈ સમાજવાળા કોલ ન કરતા. જાહેર સૂચના, યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મિત્રો, આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો. અને જો તમારું બ્રેકઅપ થઈ ગયું છે, તમારું પાત્ર તમારી વાત નથી માનતું, પાત્ર કોઈ બીજા જોડે વાત કરે છે, તમારા મમ્મી પપ્પા તમારી વાત નથી માનતા કે લગ્ન કરાવવાની ના પાડે છે, આ બધી સમસ્યાનું હલ છે મારી જોડે. તમે મને કોલ કરો એટલે અમે તમને રસ્તો બતાવી કે એનાથી તમારું લગ્નનું પાછું તમારું પાકું તમારા મમ્મી પપ્પા નથી માનતા તો એમને મનાવી દઈએ. અને બીજું કે તમારા પપ્પા મમ્મી માનતા થઈ જશે. અને બીજી વસ્તુ, તમારો જો બોયફ્રેન્ડ તમને છોડીને વહી ગયો છે એને પાછો લાવી દઈએ. વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો 9313533149. આ બેનને લગ્ન અર્જન્ટમાં કરવા છે એટલે કોલ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. શાહ સમાજના ભાઈઓએ જ કોલ કરો, બીજા કોઈ સમાજના ના કરો. જય શ્રી કૃષ્ણ.